મોર્નિંગ. પુરુષોને કદી કોઈ એમ નથી કહેતું કે તમારે રાજા હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી બનવાનું છે. છોકરાઓને કદી કોઈ એમ નથી કહેતું કે બેટા તારે તો ત્યાગની મૂર્તિ બનવાનું છે. નાનો દીકરો ઉછરતો હોય ત્યારે કદી એને કોઈ નથી કહેતું કે બેટા સહન તો તારે જ કરવાનું છે, આપણે જ સહન કરવું પડે. આ મમ્મીને જો કેવું કોમ્પ્રોમાઇઝ કરીને જીવે છે, એમ સમાધાન તો તારે જ કરવાનું. આવું દીકરાના ઉછેર વખતે કોઈ નથી કહેતું. આજનો મોર્નિંગ મંત્ર એક કવિતા છે, એક એવી કવિતા જે તમને વિચારતા કરી મૂકે. લખી છે રાજુલ ભાનુશાળીએ, અને મેં આ કવિતા ગઈકાલે વાંચી અને મને એમ થયું કે મારે મોર્નિંગ મંત્રમાં તમારી સાથે શેર કરવી જોઈએ. કવિતા કંઈક આવી છે. એની સામે અગણિત ઉત્કૃષ્ટ ઉદાહરણોનો ખડકલો હતો. એની સામે અગણિત ઉત્કૃષ્ટ ઉદાહરણોનો ખડકલો હતો. માં, નાની, દાદી, ફોઈ, માસી, કાકી, એની પોતાની મોટી બહેન, ઓછું હોય તો એમ સીતા અને સાવિત્રી પણ ખરા જ. એ કયાગરી દીકરી બની, એ ગુણિયલ વહુ થઈ, એ ઉત્તમ માં પણ બની, ત્યાગની મૂર્તિ સમી. આખી સફર દરમિયાન અસંખ્ય અલ્પ વિરામો અને પૂર્ણ વિરામોમાંથી પસાર થવું પડ્યું. ત્યારે જઈને એ ખરું સોનું સાબિત થઈ. પણ પેલાને આમાંથી કશું જ કરવું પડ્યું નથી. કારણ એની પાસે મૂછો હતી. પણ પેલાને આમાંથી કશું જ કરવું પડ્યું નથી, કારણ એની પાસે મૂછો હતી. આ હતો આજનો મોર્નિંગ મંત્ર. ટૂંકો ને ટચ. વિચારતા રહેજો. 7:12 થઈ રહી છે. 13th June 2018, બુધવારની સવાર. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.